તિલકનગર વિસ્તારમાં છોકરાઓની બાબતે પતિ પત્ની ઉપર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઘટનાસ્થળેથી ઝડપી લીધા। તિલકનગરના શ્યામ સત્સંગ હોલ પાસે રહેતા વિજયભાઈ મંજીભાઈ નાવડિયાના પત્ની જસુબેન નાવડિયાને તેમની બાજુમાં રહેતા દક્ષાબેન સાથે છોકરાઓ બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રણજીતભાઈ, નિલેશભાઈ, યશભાઈ સહિતનાઓએ જસુબેન, વિજયભાઈ નાવડિયા અને વિજયભાઈ મંજીભાઈ નાવડિયા ઉપર હુમલો કરતા તેમને ઈજા થઈ હતી, જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને રણજીતભાઈ, નિલેશભાઈ અને યશભાઈને અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ તો બધા જોવે, બધા જોવે। છોકરા का कोई हथियार ખાલી હાથે કરતા અમને હાલો ભાઈ આમાં મારે ઈ આવીને ખાલી વિયો મારું નામ જગદીશ આવ્યો જ નથી લઈ જાવ એ ભાઈ એને વિયો આ પણ મમ્મી કાઈ નહીં તમે એમ કહો એમ નો હાલે બેન બધાણા તમારે જે હોય અમે પ્રેમથી તમારી વાત કરીએ તો બસ તમે લઈ જાઓ લઈ જાઓ ખાલી હાથે હતા અંદર ભી તારે ગાડી લઈને આવો તારો પારો તારે કેટલા એ તારે કેટલા વર્ષ મારા પહેલા તમારું નામ? નાવડિયા વિજય મંજીભાઈ। કયો વિસ્તાર છે? તિલકનગર પોલીસ ક્વાર્ટર। શું બનાવ બન્યો? બનાવમાં તો એવો બન્યો હતો સાહેબ કે અમારી બેબલી દરરોજ સામે રમવા જાય ને એમને અહીંયા બોલાવી મારા ઘરના બોલાવા ગયા, એને બોલાવા ગયા ને અગાસીમાં હાથ પાડ્યો, એટલે મારી બેબીને મારા ઘરના ખીજાતા હતા। એમાં ઈ બાઈએ એમ કીધું કે તું કેમ આને જેમ ભાવ એમ દરરોજ બોલે છે, એમ આશે તે છે બરોબર એમ કરીને પછી મને કે તું પાછો એ કે મને કે તું કેમ બહાર નીકળ્યો? મેં કીધું હું ને ભાઈ તું જેમ ભાવ એમ મારા ઘરનાને કહેશો બરોબર, તો એ કે તું કેમ બહાર નીકળ્યો? બાઈલા અહીંયા બેઠો તું કેવો છે? એ કે તારે હિજડા લોકો કેટલા વ્યક્તિઓ હતા? 4 જણા। શું નામ છે? એકનું નામ યશ, રણજીત, દક્ષા ને ઓલો બીજો એક છોકરાનો શું હથિયારો હતા એમની પાસે? હથિયારમાં ધોકા હતા, એક આ છરી વાગી ગઈ મને હાથમાં, 2 જણા હાથમાં ધોકા હતા ને છેલ્લે એક જણો આવ્યો એને રિક્ષા લઈને આવ્યો, એને પટ્ટો ને એ કાઢ્યો ને છરી કાઢીને ઘરમાં આવીને મારવા કરી ગયા ને ઈટડાના ઘા કર્યા, પતરા ઉપર ઘા કર્યા, આજુબાજુમાં પથરા ગયા છે। પેલા કઈ તમારે માથાકૂટ થઈ? નહીં અમારે કોઈ જાતની માથાકૂટ નહીં।